विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। त्रयीसंख्यं योग वसुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदपथ्यमिति च रुचीनां वैचित्र्य द्रजुकुटिलनानापथजुषां नृणामेको गम्य स्तवसि पयसामर्णवैव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जिह्वाग्रे हरिहर जगदम्बा नाम प्रदाभवे। ओम नमो भगवते महारुद्राय नमः। દર્શક મિત્રો, ચાલો શિવગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ। સોમનાથ શિવલિંગનો મહિમા। આ જ્યોતિર્લિંગ સોમનાથ એટલે કે સમુદ્રના સંગમની આગળ આવેલું છે। શ્રુતજી મહારાજ સૌનકાદિ મુનિઓને કહે છે કે હે સૌનકાદિ મુનિઓ, મહાત્મા દક્ષે પોતાની 27 પુત્રીઓ ચંદ્રને પરણાવી હતી। ચંદ્ર આ બધી પત્નીઓમાં જે રોહિણી હતી તેને ખૂબ ચાહતો હતો, તેથી રોહિણી સિવાયની સ્ત્રીઓ દુઃખી થઈ પિતાને ઘરે ચાલી ગઈ। પિતાને સઘળી હકીકત જણાવી પિતા દક્ષ જમાઈ ચંદ્ર પાસે આવી અને શાંતિથી તેમને સમજાવવા લાગ્યા, જમાઈ રાજ, તમને મારી બધી દીકરીઓના તમારી સાથે લગ્ન કરાવ્યા છે, તમારે બધાની સાથે સરખો પ્રેમ કરવો જોઈએ। છતાં ચંદ્રના વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં। આથી દુઃખી થઈ દક્ષને શ્રાપ આપી દીધો ચંદ્રને। દક્ષ મહારાજે કે તે મારી આ વાતની અવજ્ઞા કરી, હું તને સમજાવું છું પણ તમે સમજતા નથી, સુધર્યું નહીં વર્તન, તેથી તમે ક્ષય રોગીવાળા થાઓ। તે જ વખતે ચંદ્રને ક્ષય નામનો રોગ થયો। ક્ષીણ થવા લાગ્યા ચંદ્રમાં, હાહાકાર મચી ગયો જગતની અંદર। દેવો તથા ઋષિઓ વિહવળ બન્યા છે। ત્રિલોકમાં દેવો સંતપ્ત બની ચંદ્રને શાપ મુક્ત કરાવવા બ્રહ્માજીની પાસે ગયા। ત્યારે બ્રહ્માજીએ તેનો ઉપાય સૂચવતા કહ્યું કે ચંદ્ર પ્રભાસ નામના ક્ષેત્રની અંદર જઈ અને શિવલિંગની સ્થાપના કરી અને મૃત્યુંજય મંત્રના વિધિયુક્ત અનુષ્ઠાન દ્વારા શિવજીની જો આરાધના કરે તો તે ક્ષય રોગમાંથી મુક્ત થાય એમ છે। બધાએ ચંદ્રને આવીને સમજાવ્યું કે ચંદ્ર, જો તારે શ્રાપમાંથી મુક્ત થવું હોય તો તારે આ પ્રમાણેનું અનુષ્ઠાન કરવું પડશે। ચંદ્રે બ્રહ્માજીના કયા પ્રમાણે પ્રભાસ નામ તીર્થમાં જઈ શિવજીની આરાધના શરૂ કરી છે। અપુદ્રષ્ટિમસ્તેજ અનુકૂળ સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું, મારા દિલમાં વશો હૈયે આવી હશો શાંતિ સ્થાપો, દયા કરી દર્શન શિવ આપો। ચંદ્રે શિવજીની પૂજા કરી, શિવજી પ્રસન્ન થયા છે। તેમણે ચંદ્રને વરદાન માગવા માટે કહ્યું। ત્યારે ચંદ્ર કહેવા લાગ્યો કે મારો અક્ષય રોગ દૂર થાય એવી કૃપા કરો, મારા અપરાધને માફ કરી દો પ્રભુ। શિવજી કહેવા લાગ્યા, હે ચંદ્ર, એક પક્ષમાં નિત્ય તારી કળાઓ ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પુનઃ તે કળાઓ વધવા લાગશે।
શાપ મુક્ત ચંદ્રે સ્તુતિ કરી. તેથી નિરાકાર શિવજી ત્યાં સાકાર થયા છે અને ત્યાં સોમેશ્વર નામે ત્રૈલોક્યની અંદર પ્રખ્યાત થયા. તે રોગોનો નાશ કરનાર છે. દેવોએ આપેલો કુંડ તે ચંદ્રકુંડ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરવા વાળો છે. જે કોઈ ભક્તજનો ત્યાં જે એ ચંદ્રકુંડની અંદર સ્નાન કરે છે તે અનેક પાપોમાંથી છૂટી જાય છે. અસાધ્ય રોગો તેના મટી જાય છે. ઉમાપતિ મહાદેવ કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો. હે ભોળાનાથ, આપે ચંદ્રને શાપમાંથી મુક્ત કર્યો, એમ જગતના આદિ વ્યાધિથી ઘેરાયેલા જીવોનું પ્રભુ આપ કલ્યાણ કરો. સર્વની રક્ષા કરો. ઉમાપતિ મહાદેવ કી જય.